રાજ્યના મુખ્યમંત્રીએ સુરતની સાથે અમદાવાદમાં પણ અસરગ્રસ્તોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. ગામડામાં ડામરને બદલે સીસી રોડ બનાવવામાં આવશે. સ્વચ્છતા મિશનમાં એનજીઓ પણ જોડાય તેવી કર્મચારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યના 1967 ગામોમાં તાત્કાલિક અસરથી વીજ પુરવઠો કાર્યરત કર્યો છે, એમ જીતુભાઈ વાઘાણીએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું. અતિ મહત્વનો અને લાંબા ગાળાનો નિર્ણય માની મુખ્યમંત્રી શ્રી આજે ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં લીધો છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ છે એ સિમેન્ટ કોન્ક્રીટ બનાવવાનો નિર્ણય, હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય એ માની ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે. એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. આપ સૌ પણ જાણો છો કે ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. માત્ર શહેર નહીં, ગામતળમાં પણ જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવા તમામ જે ડામરના રસ્તાઓ છે એને પણ ક્રમાનુસાર, કારણ કે આ લાંબી પ્રક્રિયા છે, એને પણ સીસી રોડમાં ફેરવાશે. જ્યાં હેવી વાહનો નીકળે છે એ જગ્યા ઉપર પણ રાજ્ય સરકારના જિલ્લા પંચાયતના આરએનબીના રસ્તાઓ છે, એમાં પણ આ પ્રકારે હેવી લોડેડ વાહનો હોય કે પાણી ભરાતું હોય એમાં પણ સીસી રોડ કરવાનો નિર્ણય એ માની ભૂપેન્દ્રભાઈ લીધો છે. સુવિધાપથનું કામ તો ઘણી જગ્યાએ ચાલી રહ્યું છે, એને પણ વધુ વ્યાપ કરવાનો નિર્ણય લીધો છે. અતિ ભારે મેં કહ્યું એમ જે ઔદ્યોગિક વિસ્તાર છે એના સીસી રોડ બનાવવાનું કામ ચાલુ હતું કે જ્યાં હેવી લોડેડ વાહન નીકળે છે, એનો વ્યાપક અને એનો વ્યાપ વધારવાનો નિર્ણય પણ આજે કેબિનેટમાં લીધો છે. સામાન્ય રીતે ડામરની સરખામણીમાં આપણે જાણીએ છીએ કે સીસી રોડ એનો ખર્ચ એ કદાચ વધતો હશે, પરંતુ ખર્ચની ચિંતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી નથી. પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા માટે રાજ્ય સરકારે ખૂબ મહત્ત્વનો નિર્ણય આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લીધો છે. સીસી રોડ બનવાથી આપણે સૌ જાણીએ છીએ કે એની મજબૂતાઈ અને લાંબુ આયુષ્ય હોય છે. ભારે ટ્રાફિક માટે પણ સાનુકૂળ છે, મરામત ખર્ચ પણ ઓછો આવે છે, ખાડામુક્ત સપાટી એનાથી બને છે અને જળભરાવની સામે સ્થિરતા એ પણ એમાં રહેતી હોય છે. એક મહત્ત્વનો નિર્ણય એ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે મંત્રીમંડળે લીધો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ તો રાજ્યમાં જે પ્રકારે ભારે વરસાદ આવ્યો છે એમના કારણે અનેક માનવ મૃત્યુ અને પશુધનનું પણ મૃત્યુ થયું છે. એના માટે સંવેદના વ્યક્ત કરી છે અને જે જીવ લોકોએ ગુમાવ્યા છે એના માટે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને સ્વગ્રસ્ત પરિવારો માટે સંવેદના અને સાંત્વના વ્યક્ત કરી છે. કોમનવેલ્થ ગેમ આપણે સૌ જાણીએ છીએ કે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહી છે. ભારત માટે પણ ગૌરવની વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં પણ કોમનવેલ્થ ગેમ એ 30માં રમાવા જઈ રહી છે. એ આ વખતે આ ગેમનું અનેરું મહત્ત્વ ભારત માટે સ્વાભાવિક હોય. વિશ્વ પટલ પર જે ખેલાડીઓએ નામ રોશન કર્યા છે એવા ભારતના 2 ખેલાડીઓને ગોલ્ડ મેડલ, 5 ખેલાડીઓને સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 10 મેડલ એ ભારતને ગૌરવ અપાયું છે. જે ખેલાડીઓને પણ વિશેષ અભિનંદન આજની કેબિનેટની બેઠકમાં આપવામાં આવ્યા છે અને ભવિષ્યની મેચો માટે પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી છે. મેં કીધું એમ અલગ અલગ પ્રકારે વરસાદ રાજ્યમાં આવ્યો છે. નુકસાની પણ કેટલીક જગ્યાએ જોવા મળી છે.
ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હંમેશા તમામ વર્ગ માટે સંવેદના સરકારની રહી છે. નાના મોટા વેપાર અને સ્વરોજગાર માટે નાગરિકોની સાથે સુખ અને દુઃખના ભાગીદાર એ રાજ્યની ભાજપની સરકાર રહી છે. ત્યારે અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે. પુનઃ વેપારીઓ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય, કારણ કે અમદાવાદ એ ગુજરાતનું આર્થિક હૃદય છે.